મૃત્યુ પહેલા ભગવાન આ 5 સંકેત આપે છે. ખાસ સાંભળો. ઘડામાંથી પાણી જેમ ખલાસ થઈ જાય એમ આયુષ્યનું નીર છે, એ સુકાઈ જાય તો એ મૃત્યુ થાય. પરંતુ રાજા એટલું નક્કી છે કે મૃત્યુ નોટિસ આપીને જ આવે. જેનું મરણ થવાનું હોય એને નોટિસ આપવામાં આવે છે. ભગવાન નોટિસ આપે છે. હું તમને 1-2 નોટિસની વાત કરું. જે દિવસે તમે ધામમાં જવાના હો એની અઠવાડિયા પહેલા તમને ખબર પડી જાય કે હવે હું ધામમાં જઈશ. શું તો કે તમારા કાનને બંધ કરવાના, આવી રીતે, અને અવાજ આવતો બંધ થઈ જાય, તમારા બોલતા બંધ થઈ જાય, સમજી લેવું કે હવે અઠવાડિયા મરવાના છીએ. આપણે હમણાં કોઈ અખતરો ન કરતા હો, 7 દિવસ તો વાંધો નહીં આવે, અત્યારે તો અવાજ આવશે જ, બરાબર રીતે. તો અમુક ભગવાન એકદમ જીવને નોટિસ આપે છે. નોટિસ આપ્યા વિના મૃત્યુ આવતું નથી. ભગવાન પહેલેથી અહીંથી નીચે સુધી નોટિસ જ આપે. તમને પહેલી નોટિસ અહીંયા આગળથી આપે. શું કે વાળ ધોળા કરે? વાળ ધોળા કરે એનો મતલબ શું થયો? કે નોટિસ આપી છે ભગવાને કે હવે નજીક આવી ગયા છો. તમે સિલ્વર હેડેડ, આખું માથું ચાંદીનું થઈ જાય એટલે સમજી લેવું કે હવે બહુ જાજુ નહીં રહેવાય. આ પહેલી નોટિસ પણ એ સાંભળે કોણ? કોઈ નોટિસ નથી સાંભળતું. ભગવાનની એકે વાળ ધોળા બધા થઈ જાય તો ડાઈ કરીને કાળા કરી નાખે. પાછો એટલા વાળા અલા, ભગવાને ધોળા કર્યા રાખને હવે કાળા કરવાની. બીજી નોટિસ આપે. તરત નીચે આંખમાં આંસુ આવે, દેખાતું ઓછું થઈ જાય. બીજી નોટિસ એ લેન્સ ચડાવીને પાછો એ જોવા. ઘણી વખત તો આમ કરીને જોતો હોય, જૂની આંખે નવું જોતો હોય. અરે, ઘણા વૃદ્ધો પેલા દાંડિયા રાસ લેતા હોય, ગરબા ત્યાં જઈને જાય છે કે અમારા વખતમાં આવું નહોતું, પરંતુ તમારા વખતમાં હોય. ક્યાંથી આ બધું? જૂની આંખે નવું ન જુઓ, જૂની આંખે જૂનું જુઓ. હવે તમે ભગવાનની નોટિસ માણી છે, તો પણ તમે એ નોટિસ સાંભળતા નથી. આ બીજી નોટિસ, ત્રીજી નોટિસ આવે. આયા મોઢામાં ભગવાન નોટિસ આપે, દાંત પડવાનો પ્રારંભ થાય. સમજી લેવું મોટી ઉંમરે કે હવે ધીરે ધીરે. ભગવાન કહે છે કે ઘણું ખાધું, હવે તે ઘણી ખાધું. એક વખત એક દાદાનો દાંત પડી ગયો, પડી તો જાયને સ્વાભાવિક રીતે નીચે પડ્યો, ત્યાંથી લઈને મોઢામાં નાખી દીધો. પહોળી અને દાંતને ઉદ્દેશીને બોલે છે, 72 વર્ષ સુધી મેં તને શું નથી ખવડાવ્યું, તો હવે તું દગો મને આપે છે? અલા, 72 વર્ષે તો દાંત તમારા પડે જ ને. આ નોટિસ આપે. અહીંયા આગળ ભગવાન નોટિસ આપે છે કે પેટની અંદર પસ્તું બંધ થાય. અહીંયા આગળ આ ગોઠણમાં નોટિસ આપે કે પલાઠી વાળતા હવે તમે બંધ થાવ. આ બધી નોટિસ છે, પરંતુ સાંભળે છે કોણ? એટલે અહીંયા આગળ પહેલું કહે છે કે રાજા, ભગવાન નોટિસ આપ્યા વિના કોઈ દિવસ ક્યારે કોઈને ઉપાડતા નથી, પરંતુ માણસ જ એવો છે, નોટિસ કોઈ સાંભળતો જ નથી અને પોતાની રીતે જ કર્મ કરે છે. એટલા માટે એને નિરલજ કહેવામાં આવે છે કે હા, તું નિર્લજ છે, કશું સાંભળતો જ નથી. કાળ ખરેખર નોટિસ આપ્યા વિના કોઈ દિવસ આવતો નથી. પરીક્ષિત રાજા, તારા માટે 7 દિવસ રહેલા છે, અને 7 દિવસ તો બહુ જ વધારે સમય છે. ખટવાંગ રાજા, એનું ખરેખર મૃત્યુ 2 ઘડીની અંદર થવાનો હતો, પરંતુ 2 ઘડીમાં ખટવાંગ રાજા મોક્ષને પ્રાપ્ત કરી ચૂક્યા. એટલા માટે તું ચિંતા ન કર. હું તને મારા પિતાશ્રી થકી જે ભાગવત ભણ્યો છે એની કથા સંભળાવી રહ્યો છું. અને ત્યાં સુખદેવજીએ પરીક્ષિત રાજાના સવાલની સરાહના કરી અને કહ્યું કે રાજા, ગાવા જેવું ભાગવત છે, ગાવા જેવા ભગવાનના ગુણો રહેલા છે, અને ખરેખર આપણા માટે પણ એ જ છે, અને આપણે પણ ગાવા જ ભેગા થયા છીએ. 2 દિવસ તો જોત જોતામાં પૂરા થઈ જશે. 5 દિવસ હવે આ કાર્યક્રમ રહેલો છે. એટલે જેટલું ગાઈ શકાય અને જેટલું સાંભળી શકાય એટલું જીવનમાં કામમાં આવશે.
બાકી તો જીવન એમનેમ જવાનું જ છે. એ માટે સંતો બહુ સરસ ગાય છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, રાજા, હું ભાગવત ગાતો ગાતો આવ્યો છું અને તારે પણ આ ભાગવત ગાવાનું છે. આપણે પણ પ્રગટ ભગવાનના ગુણો ગાવા માટે જ આ કાર્યક્રમ ગોઠવેલો છે. એટલા માટે તો સંતો આપણને કહે છે, ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના અવસર નહીં મળે. અમૂલક આવો, જીવન ભક્તિમાં વિતાવો રે વાલા. જીવન ભક્તિમાં વિતાવો રે. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના અવસર નહીં મળે.